હું જયેશ ઉપાધ્યાય રાજકોટ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ માનવ સેવા એ પ્રભુ સેવા સૂત્રને સાર્થક કરતી 35 વર્ષથી લોકો વચ્ચે રહેતી અવિરત કાર્ય કરતી હાયેસ્ટ કાર્યક્રમ કરનારી સંસ્થા એટલે બોલબાલા ટ્રસ્ટના એક ટ્રસ્ટી તરીકે આજે સૌને એક એવી અપીલ કરું છું કે બોલબાલા ટ્રસ્ટના 48 જેટલા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. અન્ય ક્ષેત્ર, જીવદયા, દર્દી દેવો ભવ, મેડિકલ, આરોગ્ય, અલગ અલગ વિષયને લઈ પતિકાશ્રમ હોય, રહેન બસેરા હોય ને ટ્રસ્ટ અવિરત કામ કરી રહ્યું છે. ટ્રસ્ટને આ કામ પાછળ ખૂબ મોટા ટીમ કામે લાગી છે, મોટી મશીનરી કામે લાગી છે, જાજા બધા માણસો સેવામાં લાગ્યા છે, ખૂબ કર્મનિષ્ઠ પેએબલ સ્ટાફ કામે લાગ્યો છે. ત્યારે ટ્રસ્ટને આ ખર્ચને પહોંચી વળવા દાનનું પર્વ એટલે મકર સંક્રાંતિ, એક ઘણું દાન આપો આ નિમિત્તે અને ઘણું પુણ્ય મેળવો. ત્યારે હું લોકોને અપીલ કરું છું કે આ મકર સંક્રાંતિનું દાન અગાઉથી જ અત્યારથી જ જો બોલબાલા ટ્રસ્ટના છાવણી ઉપર, માંડવા ઉપર કાર્ય કરતા હોય ને ફોન, ઓનલાઈન કોઈ પણ રીતે વસ્તુ ભેટ, રોકડ ભેટ, અનાજ ભેટ કોઈ પણ વસ્તુ આપી અને બોલબાલા ટ્રસ્ટની સેવામાં સેવાના કાર્યકર્તાઓનો હાથ મજબૂત કરો. બોલબાલા સેવાની જ્યોત જલતી રાખો. અમને અપેક્ષા છે કે દર વર્ષની માફક દાતાઓએ અમારી જોડી છલકાવી દીધી છે. આ વર્ષે પણ રાજકોટ પાછું નહીં પડે. ખૂબ મોંઘવારી છે, ખૂબ વાહનો વધ્યા છે, ડીઝલ પેટ્રોલ સહિતના ખૂબ ખર્ચા ટ્રસ્ટને વધ્યા છે. ત્યારે આ વર્ષે ઠેર ઠેર રાજકોટમાં 150+ છાવણીઓ નાખી અને ટ્રસ્ટે સેવાની અપીલ કરી છે. સૌ કોઈ બોલબાલા ટ્રસ્ટને આ દિવસે મદદ કરે, ઉઠીને પહેલું દાન બોલબાલામાં કરી અને પુણ્ય અને પ્રાપ્તિના ભાગીદાર બને એવી અપીલ છે. જયેશ ઉપાધ્યાય, બોલબાલા ટ્રસ્ટ, રાજકોટ. હું જયેશ ઉપાધ્યાય રાજકોટ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ માનવ સેવા એ પ્રભુ સેવા સૂત્રને સાર્થક કરતી 35 વર્ષથી લોકો વચ્ચે રહેતી અવિરત કાર્ય કરતી હાયેસ્ટ કાર્યક્રમ કરનારી સંસ્થા એટલે બોલબાલા ટ્રસ્ટના એક ટ્રસ્ટી તરીકે આજે સૌને એક એવી અપીલ કરું છું કે બોલબાલા ટ્રસ્ટના 48 જેટલા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. અન્ય ક્ષેત્ર, જીવદયા, દર્દી દેવો ભવ, મેડિકલ, આરોગ્ય, અલગ અલગ વિષયને લઈ પતિકાશ્રમ હોય, રહેન બસેરા હોય ને ટ્રસ્ટ અવિરત કામ કરી રહ્યું છે. ટ્રસ્ટને આ કામ પાછળ ખૂબ મોટા ટીમ કામે લાગી છે, મોટી મશીનરી કામે લાગી છે, જાજા બધા માણસો સેવામાં લાગ્યા છે, ખૂબ કર્મનિષ્ઠ પેએબલ સ્ટાફ કામે લાગ્યો છે. ત્યારે ટ્રસ્ટને આ ખર્ચને પહોંચી વળવા દાનનું પર્વ એટલે મકર સંક્રાંતિ, એક ઘણું દાન આપો આ નિમિત્તે અને ઘણું પુણ્ય મેળવો. ત્યારે હું લોકોને અપીલ કરું છું કે આ મકર સંક્રાંતિનું દાન અગાઉથી જ અત્યારથી જ જો બોલબાલા ટ્રસ્ટના છાવણી ઉપર, માંડવા ઉપર કાર્ય કરતા હોય ને ફોન, ઓનલાઈન કોઈ પણ રીતે વસ્તુ ભેટ, રોકડ ભેટ, અનાજ ભેટ કોઈ પણ વસ્તુ આપી અને બોલબાલા ટ્રસ્ટની સેવામાં સેવાના કાર્યકર્તાઓનો હાથ મજબૂત કરો. બોલબાલા સેવાની જ્યોત જલતી રાખો. અમને અપેક્ષા છે કે દર વર્ષની માફક દાતાઓએ અમારી જોડી છલકાવી દીધી છે. આ વર્ષે પણ રાજકોટ પાછું નહીં પડે. ખૂબ મોંઘવારી છે, ખૂબ વાહનો વધ્યા છે, ડીઝલ પેટ્રોલ સહિતના ખૂબ ખર્ચા ટ્રસ્ટને વધ્યા છે. ત્યારે આ વર્ષે ઠેર ઠેર રાજકોટમાં 150+ છાવણીઓ નાખી અને ટ્રસ્ટે સેવાની અપીલ કરી છે. સૌ કોઈ બોલબાલા ટ્રસ્ટને આ દિવસે મદદ કરે, ઉઠીને પહેલું દાન બોલબાલામાં કરી અને પુણ્ય અને પ્રાપ્તિના ભાગીદાર બને એવી અપીલ છે. જયેશ ઉપાધ્યાય, બોલબાલા ટ્રસ્ટ, રાજકોટ.